આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહેસાણા જિલ્લાનું સમાચાર પત્ર. લેખક જયંતી ચૌધરી. મહેસાણા જિલ્લામાં તાપમાનનો પારો નીચે આવી રહ્યો છે. ઉત્તરાયણ પર્વનો દિવસ આવતો હોવાથી બજારમાં પતંગ અને દોરી ખરીદતા પતંગ રસિયાઓ જોવા મળી રહ્યા છે. મહેસાણા નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની ગયું છે, જેમાં 9 ગામોનો સમાવેશ કરાયો છે. પહેલા 31 ચોરસ કિલોમીટર હતું, હવે 80 ચોરસ કિલોમીટરનો વિસ્તાર થયો છે. 4 લાખની વસ્તી ધરાવતું મહાનગરપાલિકા બન્યું છે. દેશમાં HMPV નામના વાયરસનું આગમન થયું છે, ત્યારે ગુજરાત સુધી વાયરસ પહોંચી ગયો હોવાથી ઊંઝા, વડનગર, વિસનગર, કડીની સિવિલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે સરકારી દવાખાનામાં RT-PCR ટેસ્ટ કરવાની સૂચના અપાઈ છે. મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ વિભાગમાં સરકાર આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રકૃતિ પરીક્ષણ એપથી પરીક્ષણ હાથ ધરાયું છે. એપ દ્વારા વ્યક્તિનો શારીરિક બાંધો, પ્રકૃતિની ડિજિટલ હેલ્થ હિસ્ટ્રી અને ઉપચાર મળશે. કોઈપણ નાગરિક પોતાની પ્રાથમિક માહિતી સબમિટ કરતા એપ્લિકેશનમાં બારકોડ જનરેટ થશે. જે બારકોડ સરકારી કે ખાનગી આયુર્વેદ તબીબને બતાવી તેમની પ્રકૃતિ એપમાં તે વ્યક્તિની પ્રાથમિક માહિતી જોવા મળશે. 22 મુદ્દાઓનું ચેકલિસ્ટ તૈયાર કરાશે. વ્યક્તિના મોબાઈલમાં જનરેટ થતા રોગ સામે કઈ રીતે રક્ષણ મેળવવું તેનું માર્ગદર્શન પૂરું પડાશે. ભવિષ્યમાં થતા રોગ સામેનું એક સુરક્ષા કવચ તૈયાર કરાશે. જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત 11 ગામડાઓમાં 392 પશુપાલકોના 2000થી વધુ પશુઓને સઘન સારવાર આપવામાં આવી હતી. વિજાપુર તાલુકાના કલભા ગામ ખાતે 37 પશુપાલકોના 1432 પશુઓ, બહુચરાજી તાલુકાના માત્રાસણમાંથી 36 પશુપાલકોના 220 અને ઊંઝાના સુનક ગામ ખાતે 32 પશુપાલકોના 261 પશુઓને સારવાર અપાઈ હતી. મહેસાણા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરની સોસાયટીઓ અને જાહેર રસ્તાઓની બાજુમાં જ્યાં કચરાના ઢગલા જોવા મળતા હોય તેવી 17 જગ્યાઓ ગાર્બેજ વનરેબલ પોઇન્ટ શોધી નિર્મળ ગુજરાત અંતર્ગત 17 લાખ રૂપિયાના ખર્ચે સુશોભન કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. રસ્તાઓ નજીક બ્લોક તેમજ માટી પુરાણ કરાયું છે. આવી સ્વચ્છતા કરાયેલી જગ્યાઓ ઉપર કચરો ફેંકાશે તો દંડની કાર્યવાહી કરાશે. સ્વચ્છ કરેલી દિવાલ ઉપર ચિત્રો તેમજ લોકો બેસી શકે તે માટે બાંકડા મુકાશે અને ફૂલછોડ વાવીને સ્વચ્છતા રખાશે. સરકારના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતને સિદ્ધ કરવા માટે ટીબીના શંકાસ્પદ દર્દીઓને શોધી નિદાન કરી સારવારમાં મૂકવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં સમાજના શ્રેષ્ઠીઓને નિક્ષય મિત્ર બનવા અપીલ કરી છે. જે અંતર્ગત વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર તાલુકાના 158 દર્દીઓને દત્તક લઈ પોષણ કીટ આપવાની શરૂઆત કરીને નિક્ષય મિત્ર બન્યા છે. કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત SV ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થી 7 ગુજરાત બટાલિયન NCCના કેડેટ તક્ષશિલ ઠાકર પ્રજાસત્તાક દિનની પરેડમાં આગામી 26મી જાન્યુઆરી માટે પસંદગી પામ્યા છે. તક્ષશિલ ઠાકર દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રજાસત્તાક દિનની પરેડમાં રાષ્ટ્રપતિની સાથે સલામી સાથે માર્ચ કરશે અને 28મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રીની સામે સલામી આપશે. આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયંતી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.